અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારના બિસ્માર રોડ રસ્તાને લઈ કોંગ્રેસ પક્ષે વિરોધ અને સાથે રોડ રસ્તાના નવીનીકરણ મુદ્દે આગળ આવી છે। અમરેલી જિલ્લાના છેવાડાના બિસ્માર રોડ રસ્તાને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ સાથે રોડ રસ્તાના નવીનીકરણ મુદ્દે આગળ આવી છે ને હાથમાં પ્લેકાર્ડ રાખી રોડ પર બેસી નવતર વિરોધ શરૂ કર્યો છે। ત્યારે ક્યાં અમરેલી જિલ્લાના માર્ગની દુર્દશાને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા દેવળે થઈને રાજકોટ જવાનો મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા ટાઈમથી અતિ બિસ્માર હોય વાહન ચાલકોને પારાવાર પરેશાની હોવાથી આજે વડિયા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા નવતર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો ને હાથમાં પ્લેકાર્ડ સાથે જાહેર માર્ગ બનાવવા માટે કોંગ્રેસ પ્રજાની વહારે આવી છે। વડિયાના લોકો ત્રસ્ત, ભાજપના નેતાઓ મસ્ત અને ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ દર્શાવી કોંગ્રેસી કાર્યકર્તાઓએ રોડ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન હોય કોંગ્રેસી કાર્યકર્તાઓએ વાહન ચાલકોને રોડ રસ્તાની વ્યથાઓ જાણી હતી ને આજથી વડિયા કોંગ્રેસ દ્વારા બાટવા દેવળી ગામે રોડ રસ્તા બનાવવા રસ્તા પર ઉતરી આવી ને ભાજપ સરકાર સામે કોંગ્રેસી કાર્યકર્તાઓએ પ્રહાર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા। થોડા સમયમાં જ ગાડીઓ ખકડી જાય, લોકો હેરાન થઈ જાય અને જો કોઈ પ્રસૂતિમાં મહિલાને દવાખાને લઈને ભૂગવાનું હોય તો બાટવા દેવળીથી વડિયા ન પહોંચે ગયા રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ત્યારે અમારે ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી અને આજે રામધૂન રાખી અને આ સરકારના બેરાકાને જો અવાજ સંભળાય અને વહેલી તરીકે નિરાકરણ થાય તો લોકોને રાહત થાય એવું છે। એટલા માટે અમારે તમારું નામ બોલજો ને પછી હવે એક મિનિટ ચાલે નજીક રાખો। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કઈક રોડ ઉપર કાર્યક્રમ યોજ્યો છે, શું છે વિગત, આખી વિગતથી જણાવો। અમારા આજે હું રવજીભાઈ પાનસુરિયા, કુકાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજે 2-2.5 વર્ષથી આ રોડ માટે અનેક ફરિયાદો કરવામાં આવી છે। ધારાસભ્યો અને આ વિસ્તારના દંડક એવા કૌશિકભાઈ વાયદા આપ્યા કે દિવાળી નોરતામાં થઈ જાય, દિવાળીએ થઈ જાય, દેવ દિવાળી પછી થાય, કોઈને પડી નથી કે કાર્યક્રમ કર્યો છે રોડ પર, રામધૂન બોલાવી છે સૂત્રોચ્ચાર સાથે, શું છે વિગતથી જણાવો। ધર્મેન્દ્ર પાનસુરિયા, વડિયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય। આજે વડિયા કુકાવ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી બાટવા દેવળી રોડના સતત વાયદાઓ સાંભળી અને હવે લોકો થાકી ગયા છે, ત્યારે કોંગ્રેસ પરિવારના દરેક હોદ્દેદારો અહીંયા હાજર રહી અને રામધૂનનો કાર્યક્રમ કરી અને આ જો સરકારને સંભળાવવા માટે આ એક આયોજન કર્યું છે અને આ આયોજનથી નહીં